વરસાદ અને ભજીયાને જેમ રિલેશન છે ને એમ વરસાદ અને મકાઈને પણ એક રિલેશન છે. એટલું જ સ્ટ્રોંગ બોન્ડિંગ છે. તો ચાલો આ ત્રણને એક સાથે બોન્ડિંગ કરાવીએ. આઈ મીન ટુ સે મકાઈ, વરસાદ અને ભજીયા. સો સમજી ગયા ને? આજે આપણે સરસ મજાના મકાઈના ભજીયા બનાવીશું. એઝ વી નો કે મકાઈના ભજીયા છીણીને પણ બને અને આખા દાણાના પણ બને. જે લોકોને ક્રિસ્પી ભજીયા ગમતા હોય ને, જેમ કે કાંદા ભજી આપણે જાણીએ છીએ કે એકદમ ક્રિસ્પી હોય, તો એવા આખા મકાઈના દાણાના જો ભજીયા કરીએ ને તો કાંદા ભજી જેવા જ ક્રિસ્પી સરસ મજાના થાય છે. તો આજે આપણે મામ અને છમ વડુમાં જોઈશું ક્રિસ્પી સ્વીટ કોર્ન ભજીયા. ભજીયાના પ્રોસેસનો એક ઇમ્પોર્ટન્ટ પાર્ટ એટલે તેલ ગરમ કરવા મૂકવું. તો આપણે અત્યારે કોટન લાઇટ ઓઇલ લઈએ છીએ. અહીંયા તમે ગ્રાઉન્ડનટ ઓઇલ પણ લઈ શકો છો, સનલાઇટ પણ લઈ શકો છો, એઝ પર યોર ચોઇસ. અત્યારે આપણે લઈએ છીએ ફોર્ચ્યુન કોટન લાઇટ. સૌથી પહેલાં આપણે મકાઈ લેવાનો છે. આ રીતે આખો જ મકાઈ લેવાનો છે. સરસ મજાના દાણાવાળો સ્વીટ કોર્ન અવેલેબલ હોય જ છે અત્યારે. આમ તો 12 મહિના મળે છે, પણ ચોમાસામાં એનો સ્વાદ અને મજા કંઈક જુદી હોય છે. હવે એને છે ને નાઇફથી આ રીતે દાણા કાઢવાના છે. જુઓ, એટલે જે આપણે હાથથી દાણા કાઢતા હોઈએ છીએ ને એના બદલે આ રીતે દાણા કાઢવાના. ભલે થોડાક કપાઈ જતા, આ જ રીતે બધી બાજુથી મકાઈને દાણા કાઢી લેવાના છે. એટલે એનું જે રૂટ છે ને એ એની સાથે રહી જશે. હવે આ મકાઈના દાણા જે છે એક બોલમાં લઈ લઈએ આપણે. હવે એમાં લીલા મરચાં 1 ચમચી જેટલા લઈશું, આદું 1 ચમચી જેટલું લઈશું, ઝીણી ડુંગળી ચોપ કરેલી લેવાની છે 2 ટેબલ સ્પૂન જેટલી, 2 થી 3 ટેબલ સ્પૂન જેટલી કોથમીર ઝીણી કાપીને લઈશું, સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. ભજીયા હોય એટલે હિંગ તો જોઈએ જ. કલર માટે લાલ મરચું પણ ઉમેરીશું, તીખાશ અને કલર બંને માટે. હવે સૌથી પહેલાં હાથથી એને મસળી લેવાનું છે, જેથી મકાઈનું, ડુંગળીનું, કોથમીરનું જે મોઇશ્ચર છે ને એ રિલીઝ થશે આ રીતે. હવે બેસન ઉમેરીશું, થોડું કોર્નફ્લોર ઓર ચોખાનો લોટ પણ તમે લઈ શકો છો 2 ચમચી જેટલો. ફરી એક વખત સરસ રીતે મિક્સ કરી લઈએ. મકાઈના દાણા કરતાં લગભગ અડધું બેસન જોઈશે, પણ એક સાથે બધું બેસન લઈ લેવાનું નથી. મોઇશ્ચર પ્રમાણે થોડું થોડું આપણે એડ કરીશું. હવે આમ તો ભજીયાના બેટરમાં જેમ આપણે પાણી લઈએ છીએ ને એ રીતે લેવાનું નથી, પણ થોડું સ્પ્રિંકલ કરવાનું છે 1 ચમચી જેટલું. એટલે જે બેસન છે એનું સરસ મજાનું આની ઉપર કોટિંગ આવી જાય. આ રીતે પ્રેસ કરીએ અને બાઇન્ડિંગ આવી જાય એવું ટેક્સચર રાખવાનું છે. મકાઈનું સ્વીટ કોર્નના દાણાનું બેટર રેડી છે. બેટર તો ના કહેવાય, એને એક જાતનું ડો જ કહીશું, બિકોઝ આમાં કેવું છે કે પાણી લેવાનું જ નથી, નહીંવત 1 ચમચી જેટલું જ લેવાનું છે. પ્લસ આની અંદર તમે ઈચ્છો તો લસણ પણ નાખી શકો છો. ત્યાર પછી ઇફ યુ વિશ યુ કેન એડ ચાટ મસાલા ઓલ્સો, આમચૂર પાવડર ઓલ્સો. પણ બેઝિકલી આટલા 5 ઇન્ગ્રેડિયન્ટથી જ આ બને છે. હવે આને રેસ નથી આપવાનો, સીધું જ રેડી થાય, તેલ ગરમ થાય એટલે સીધા જ ભજીયા ફ્રાય કરવાના છે. હવે સહેજ પાણીવાળો કે તેલવાળો હાથ કરી અને મીડિયમ સાઇઝના ભજીયા, કોઈ રાઉન્ડ શેપ આવે કે ના આવે એનાથી કોઈ ફેર પડતો નથી, ક્રિસ્પી ભજીયા કરવાના છે, જેમ કાંદા ભજીમાં હોય છે ને એ જ રીતે. બીજું એક તમને વાત કહું કે તમને આમાં કોઈ બીજું વર્ઝન જોઈતું હોય તો તમે આની અંદર
કેપ્સિકમ પણ એડ કરી શકો છો, ચીલી ફ્લેક્સ એડ કરી શકો છો. ત્યાર પછી પનીર અથવા ચીઝના નાના નાના ડાઈસ કરીને એ પણ એડ કરી શકો છો. તો સરસ મજાનો એક મેક્સિકન ફ્લેવરવાળા ભજીયા તૈયાર થશે. સરસ ભજીયા તળાઈ ગયા છે. તમને દેખાય છે કોર્નનો શેપ પણ દેખાય છે, કલર પણ બહુ જ સરસ છે અને અવાજ પણ આવ્યો, રાઈટ? સો ધીસ ઇઝ ધ રિયલ ક્રિસ્પી કોર્ન ભજીયા. અને જોયું ને કેટલા જલ્દી બની જાય છે અને કેટલા ઇઝી છે. ટેસ્ટી તો છે જ. ગરમા ગરમ મકાઈના ક્રિસ્પી પકોડાને સર્વ કરીએ ગ્રીન ચટણી સાથે. અને હવે એની ઉપર એક સરસ મજાની ટ્વિસ્ટ આવે એવી એક વસ્તુ લેવાની છે. એ છે વડાપાઉંની ગાર્લિક ચટણી, ડ્રાય સૂકી ગાર્લિક ચટણી. ગરમા ગરમ ક્રિસ્પી કોર્ન પકોડા તો રેડી છે, પણ એ પહેલાં એક વાત કહેવા માગું છું કે માં મને છમ વડું સિરીઝમાં સરસ મજાના ભજીયા, દાળવડા, બટાકા વડા, જે વેરાયટીઝ બની ઓથેન્ટિક રેસીપી, એને તમે બધાએ બહુ જ સરસ રીતે અપ્રિસિએટ પણ કરી છે. પ્રતિસાદ બહુ જ સરસ છે. સો એવરી વન હિયર આર હેપી અને થેન્ક યુ ફોર દેટ. અને અબાઉટ દેટ, તમારામાંથી પણ કોઈને બહુ જ સરસ મજાની ટ્રેડિશનલ ઓથેન્ટિક રેસીપી આવડતી હોય, સિગ્નેચર ડિશ હોય, તો તમે કમેન્ટમાં લખી શકો છો કે મારી આ ડિશ સરસ બને છે. તો વી વિલ ટ્રાય ટુ ઇન્વાઇટ યુ હિયર. અને હા, હવે ગરમા ગરમ ક્રિસ્પી કોર્ન પકોડા અત્યારે મેં લીલી ચટણી સાથે સર્વ કર્યા છે. ઇફ યુ આર ફોન્ડ ઓફ ગાર્લિક, ઘણા લોકોને લસણ બહુ જ ગમે, તો શેકેલા ટામેટાં અને લસણની પણ બહુ જ સરસ ચટણી બને છે, એની સાથે પણ સર્વ કરી શકો છો. અને નહીં તો ફોર એવર સાથી ઓફ ભજીયા ઇઝ ગરમા ગરમ ચાય. તો ચોક્કસ બનાવજો આ રેસીપી, અમને જણાવજો. થેન્ક યુ.